હાય ફ્રેન્ડ્સ, કેમ છો? ખપાતમાં આજે નવી શિક્ષણ નીતિ વિશે થોડીક વાત કરીશ. નવી શિક્ષણ નીતિ 2020 અમલમાં આવી ગઈ છે અને સરકારના કહેવા પ્રમાણે 2030 સુધીમાં એનું સંપૂર્ણ ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણ થઈ જશે. એમાં ઘણા બધા મુદ્દાઓ છે. બહુ લાંબી નવી શિક્ષણ નીતિ છે. એના એક મુદ્દા વિશે આજે આપણે વાત કરીશું કે પહેલાં ધોરણમાં બાળકને એડમિશન 5 વર્ષ પૂરા થાય પછી મળતું હતું. હવે નવી શિક્ષણ નીતિ પ્રમાણે બાળકના 6 વર્ષ પૂરા થાય પછી એને પહેલાં ધોરણમાં એડમિશન મળે છે. બહુ સરસ આ ફેરફાર કર્યો છે. 1 વર્ષ લંબાવ્યું છે અને ચોક્કસપણે સરકારનું એવું જ વિચારવાનું હશે કે શિક્ષણ શાસ્ત્રીઓ કે સરકારને માર્ગદર્શન આપનાર બીજા સામાજિક ક્ષેત્રના નિષ્ણાતો પણ હશે, શિક્ષણ શાસ્ત્રીઓ પણ હશે કે ભાઈ બાળકને થોડું મોટું થવા દો અને 5ની જગ્યાએ 6 વર્ષે એને પહેલાં ધોરણમાં એડમિશન આપો. એટલે ક્યાંક સરકારે એવું વિચાર્યું હશે કે ભાઈ એનું બાળપણ થોડું ચીનવાય છે, એનું બાળપણ જળવાવું જોઈએ. બાળપણમાં રમત રમે, થોડો ફ્રી રહી, શરૂઆતથી જ એને 5 વર્ષની ઉંમરે એને શિક્ષણનો ભાર નથી આપવો. આપણે 1 વર્ષ મોડું 6 વર્ષ પૂરા થાય પછી આપીએ. આટલું સરસ વિચાર્યું હોય તો આપણે પહેલાં ધોરણ પહેલાં 1 જ વર્ષ બાળક બાળ મંદિરમાં જતું હતું. ત્યાર પછી થોડા વખત પછી 2 વર્ષ આવ્યા, જેને આપણે જુનિયર કેજી અને સિનિયર કેજી કહીએ છીએ. પછી 2ના 3 થયા કે ભાઈ નર્સરી, પ્લે ગ્રુપ, જુનિયર કેજી અને સિનિયર કેજી. કોઈ નર્સરી કહે છે, કોઈ પ્લે ગ્રુપ કહે, જુનિયર કેજી અને સિનિયર કેજી. અને હવે 4 વર્ષ બાળક પહેલાં ધોરણ પહેલાં પ્રી સ્કૂલમાં જાય છે. ટોડલર, નર્સરી કે પ્લે ગ્રુપ, જુનિયર કેજી અને સિનિયર કેજી. તો સરકારને મારે પૂછવું છે કે આમાં બાળપણ નથી છીનવાતું. ભલે એવું કહેવાતું હોય કે બાળક એમાં રમે છે, કોઈ પરીક્ષા કે બીજું ભારણ નથી, પણ 4 દિવાલ તો છે જ ને. સમયસર બાળકે જવાનું છે સ્કૂલે, સમયસર આવવાનું છે, યુનિફોર્મ પહેરે છે. એમાં શું શીખે છે બાળક? આ બધું શાને માટે? અને ઉઘાડી લૂંટ ચાલે છે અને મા બાપો કંઈ વિચારી શકે એમ નથી, કારણ કે આખું માસ હિપ્નોટિઝમ થયું છે. બધા જ આમાં બેરવાઈ ગયા છે. મારું તો સ્પષ્ટપણે માનવું છે કે આવી બધી ફ્રી સ્કૂલ જે છે તે સરકારે બંધ કરાવી દેવી જોઈએ, અથવા તો એમને કહેવું જોઈએ કે ફક્ત 1 જ વર્ષ તમે રાખો, એનું નામ તમે સિનિયર કેજી રાખો, બાળ મંદિર રાખો, જે રાખો એ રાખો ભાઈ, નામ સાથે કંઈ લેવા દેવા નથી. પહેલાં ધોરણ પહેલાં 1 જ વર્ષ બાળકને, જે પહેલાં જે બાળ મંદિરનો કન્સેપ્ટ હતો એ બેસ્ટ કન્સેપ્ટ હતો કે ભાઈ બાળક થોડું તૈયાર થાય, થોડું નિયમિત સ્કૂલમાં આવતા જતાં શીખે અને પહેલાં ધોરણથી પછી નિયમિત એનું કામ ચાલુ થઈ જાય. તેની જગ્યાએ 4 વર્ષ આ શું છે? આની અસરો બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર શું પડશે અથવા તો પડી રહી છે એનો કંઈ અભ્યાસ થાય છે? મેં તો મારી ગ્રાન્ડ ડોટરને આમાં નથી પાડી. 1 જ વર્ષ પહેલાં ધોરણ પહેલાં મૂકી છે, સિનિયર કેજીમાં સીધી, અને અત્યારે 2જા ધોરણમાં ગુજરાતી મીડિયમમાં ભણે છે. બહુ કરુણતા છે આના પર વિચારવું જોઈએ. હું આવી પ્રી-સ્કૂલનો વિરોધી નથી, પણ 4 વર્ષ પહેલાં ધોરણ પહેલાં ભણે બાળક જાય રમવાના બને, આ શું? એનાથી ચોક્કસ બાળકનો શારીરિક અને માનસિક વિકાસ રૂંધાય છે. મારું એવું માનવું છે ફ્રેન્ડ્સ કે બાળકનો વિકાસ આ રીતે કરવો જોઈએ. 2 વર્ષ સુધી તો આપણે કશું કંઈ કરતા નથી, અને નિયમિત એ સૂએ છે. 6-7 મહિનાનું થાય એટલે એને થોડું ઓરલ ફૂડ્સ આપવા માંડીએ, પછી એના દાંત નીકળે, બેસતું થાય, પછી એ ચાલતું થાય,
અને 3 વર્ષનું થાય એટલે એને તમારે થોડી નિયમિતતા એને શીખવવાની કે ભાઈ જાતે ખાતા શીખે, જાતે વોશરૂમમાં જતા શીખે, પોતાના કપડાં પહેરે, બૂટ ચંપલ પહેરે 3 વર્ષ પછી. ત્યાર પછી 4 વર્ષ પૂરા થાય એટલે થોડું એને સામાજિક ટચમાં તમે લાવો, બધા સાથે ઓળખાણ કરાવો, વાતચીત કરાવો, બહાર કુદરતમાં ફેરવો, બજારમાં જાઓ તો એને બધી વસ્તુઓ વિશે સમજ આપો, ભાવતાલ વિશે બી સમજ આપી શકો 4 વર્ષનો થાય એટલે કે ભાઈ કેળા આટલા રૂપિયાના મળે છે, આટલાની નોટ છે, આવું બધું શીખવો. અને 5 વર્ષનું થાય પછી તમે બાળ મંદિર કે કોઈ પ્લે ગ્રુપમાં મૂકી શકો છો. અને 6 વર્ષ થાય પછી પહેલા ધોરણમાં. આ જ રીતનું થવું જોઈએ. આપ આપની કોમેન્ટ મને આપજો ફ્રેન્ડ્સ. ફરીથી હું કહું છું, પ્રી સ્કૂલનો વિરોધી નથી, પણ આ 4 વર્ષ સુધી પહેલાં ધોરણ પહેલાં બાળકને મૂકવો એ તો બિલકુલ બાળક સાથે એક પ્રકારની જો હુકમિક છે. મને તો બાળકોને જોઈને બિચારાઓને પર દયા આવે છે. ડૉક્ટર ધીરેન દેસાઈ, બાબેન, મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ડૉક્ટર ધીરેન દેસાઈ ખપાત, KHAPAT. મારો મોબાઈલ નંબર છે 9879097964. આવજો.